પેલા તો ધોરી બળદ જોડી અને પછી કોહ હાંકતા અને કોહથી પછી પાણી. મેં કોહ હાંક્યો છે, મને આવડે. ઢૂંઢિયાની વાહે મેં માંડવી ખેંચી છે. રાત વાહુ અમે ખેતરમાં ગરણી. હવે ખડા હાંકવાની તો વાત ગઈ, બધું મશીન ઉપર આવી ગયું. પણ એ મોલ વાવલતો હોય અને આમ હરખો વાવડો નીકળે અને ત્યારે ઓલી 3 પાયાવાળી ઘોડી ઊંચી એની માથે ચડી અને એની ઘરવાળી બરાબર પગર પાકી ગયો હોય, એ હુંડલામાં ભરી ભરી અને એ હુંડલા એને દેત્યું જાતી હોય અને ઓલો આમ વાવલે. એ વાહરમાં પવનમાં એક કોર ડુહા ઉડતા જાય, બીજી કોર બાજરાનો ઢગલો થતો જાય અને પાછી એ બાજરાનો ઢગલો થતો જાય. ત્યાં કોઈક મોટી ઉંમરની ડોશી કે કોઈ બેન એ પાછી આમ હળવેકથી ઓલી હાવરણી લઈને એના ડુહા વધારાના આમ વાળતી જાય. છોકરાની માથે જાણે હેતાળવો હાથ ફેરવતી હોય અને એને પ્રેમ કરતી હોય ને વાલ કરતી હોય એવું દ્રશ્ય. ત્યારે બાજરાનો ઢગલો એને આમ 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 નવું છોકરું નવું ઝીણ્યું ઘરમાં આવે અને એને પછી જેમ બધા વધાવે એમ એ બાજરાના ઢગલાને વધાવતી હોય બેન. અને મને આજે યાદ છે કે એ ઢગલો તૈયાર થઈ જાય બાજરાનો, પછી ઓલો ખેડૂ ખપાળી લઈ અને આમ એક આડું મારે ડિઝાઇન કરતો જાય, એની અંદર ચારેકોર ફરતો જાય અને એની ડિઝાઇન કરે. સાહેબ, એ જે સુખ હતું, એ જે અંદરની સમૃદ્ધિ હતી ગામડાની. માકાવાળાઓ તમે હજી બધા ભાગશાળી ને આજુબાજુના પૂરા વિસ્તાર બધા જ ગામના તમે બધા ભાગશાળી. ખરા અર્થમાં તમે શ્રીમંત છો વાલા. બહુ શહેર તરફ દોડતા નહીં. નારણભાઈ ગયા એટલું ઘણું, પણ એ ન્યા જઈને તે પાછું એને કનેક્શન બરાબર ચાલુ રાખ્યું. પણ એક વાત મને ન ગમી એનપી કે 6ઠા ધોરણમાં તમે ગયા એ પછી સૌથી વધારે મને એમણે કહ્યું કે સૌથી લાંબુ મારા ગામમાં હું આ વખતે રોકાઈશ, આ કથા વખતે. નહીં, મોજ કરવા આવતું રહેવું. અહીં તમારું ઘર કેવું છે મને ખબર નથી, હું આવીશ. હરખું બનાવો, તમે આવો ને રહ્યો, તમારા છોકરાઓએ આવીને રહેવા જોઈએ વચ્ચે વચ્ચે. આ આપણું સ્રોત છે, આપણા મૂળિયા છે. મને કચ્છી ભાઈઓની એક વાત એટલા માટે બહુ ગમે, એ લોકોની જે વતન પરસ્તી છે સાહેબ. કચ્છીઓમાં જે મેં વતન પરસ્તી જોઈ, એ ગમે ત્યાં રહેતો હોય પણ વરહમાં ઓછામાં ઓછા 2 વાર તો ત્યાં વતનમાં જઈને રહે. દિવાળી તો ત્યાં જ કરે. અને એમાં હવે તો મને ખબર નથી મહાદેવ બાપુ, પણ લગભગ કારતક સુદમાં તો જીવતા જગતિયાનું ચાલુ થાય. લાગે ગામડાની દિવાળી છે. કચ્છની અંદર એ છે. કચ્છી પણ મોજી લો, કચ્છી પણ આમ ઉદાર, એ મેં જોયું છે. કચ્છી ભાઈ ઉદારતા અને વતન પરસ્તી. ગમે ત્યાં ભારતને કોઈ પણ ખૂણે હોય કે વિદેશમાં રહેતો હોય, પણ એની વતન પરસ્તી, વતન માટેની એની પ્રીતિ ખેંચી લાવે. વતન સુખી હોય તો વતનની અંદર પોતાના ગામમાં હારો બંગલો બનાવ્યો હોય, ખોરડું રાખ્યું હોય, ખેતર રાખ્યું હોય, માણસો રાખ્યા હોય, ત્યાં લીલીછમ વાડી. અને મને તો ઓલું પગ 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 કાનમાંથી હજી એ સંગીત મશીન હાલતું હોય, ધોરિયામાં પાણી ધોડ્યું જતું હોય. નર્મદાજીની નહેર છે સરસ મજાની, માતાજીની મહેર છે અને તમારે લીલા લહેર છે. આ બધું જોઈને આનંદ આવે. પણ એના કરતા એ નહેરની અંદર ધોડતા પાણી કરતા ધોરિયામાં ધોડતું પાણી જોઈને જે મજા આવે, એમાં જે એક જીવંતતા લાગે છે. ધોરી અને ધોરિયા. પેલા તો ધોરી બળદ જોડી અને પછી કોહ હાંકતા અને કોહથી પછી પાણી. મેં કોહ હાંક્યો છે, મને આવડે.
ઢૂંઢિયાની વાહે મેં માંડવી ખેંચી છે. રાત વાવું અમે ખેતરમાં ગયા છીએ અને મેં ખળામાં મરણું હાંક્યું છે. અને સાંજના 5 વાગ્યા સુધી મરણું હાંક્યા પછી ઓલી ભકી કરડે ને પછી જે નદીમાં જઈને નાહીએ આમ ગહીને ત્યારે આમ શાંતિ થાય. હું આટલું વર્ણન એટલા માટે કરી શકું છું કે હું આ વસ્તુ જીવ્યો છું. ગામડામાં જન્મ્યો, ગામડામાં મોટો થયો. બળદગાડું હાંક્યું ને ઘોડા ઉપર તે ફરખું બેહતાનું આવે તો ભાઠાય પડે. અસવાર જો કાચો હોય તો ઘોડું ઓળખે ને પાડીને વયું જાય. ગામડામાં અમારે ત્યાં એવું કહેતા, જાત બેટા ઘોડીને પાણી દેખાડી આય. એટલે એક જણો ઘોડીને લઈને ગયો નદીએ અને પાણી દેખાડ્યું, પાયું નહીં. તો ઓલી ઘોડી તરસી તે ઘેર આવીને પાછી પાણીની ડોલમાં ઓલું મોઢું માર્યું. તો એટલે દાદા કેલા તે પાણી નો દેખાડ્યું? તો દેખાડ્યું ને દાદા, પણ એ દેખાડીને જ આવ્યું, એને પીવા ન દીધું. એટલે કે ઘોડીને પાણી દેખાડવું એનો મતલબ પાણી પાઈને આવવું. દેખાડવાનું તો એટલા માટે કે પરાણે પવાય નહીં, એને તરહ લાગી હોય તો એ પીવે. વાછડીએ પોદળો કર્યો ને તો ઓલા વિદેશ બધા મોટા શહેરમાંથી આવ્યા હતા ગામડામાં, તો વાછડીએ પોદળો કર્યો તો એ જોઈને ઓલું છોકરું કે મમ્મી ગાયનું બચ્ચું હગ્યું. એને ઓલી ગામડાની ભાષા બોલતા આવડે નહીં. ગામડાની પાસે પોતાના પારિભાષિક શબ્દો છે. ગાય વયાઈને વાછડી આવે, નાની હોય ત્યારે વાછડી, મોટી થાય પછી વોડકી, અને પછી વયાઈ પછી ગાય, પછી પહેલ વેતરી, 2 વેતર ગયા, 3 વેતર ગયા. ગાય વયાઈને વાછડો આવે તો નાનો હોય ત્યારે વાછડો, મોટો થાય ગોધલ્યો, પછી બળદ. ભેંસ વયાય ત્યારે પેલા પાડી, પછી ખડાઈ, પછી ભેંસ. ઘોડાનું બચ્ચું નાનું હોય ત્યારે વછેરું, પછી ઘોડું. ઊંટનું બચ્ચું નાનું હોય તો બોતડું, પછી ઊંટ. ગધેડાનું બચ્ચું નાનું હોય ત્યારે ખોલકું, પછી ગધેડું. મરઘીના બચ્ચા નાના હોય ત્યારે પીલા, પછી મરઘા. એમ દરેકના નામ છે. એમાં એક બહેનો પાડો એક એવો છે કે જન્મે તો એ પાડો, મોટો થાય તો એ પાડો, મરે ત્યાં સુધી પાડો ને પાડો. એમાં કોઈ ફેરફાર ન થાય, છેલ્લે સુધી પાડો. ગાયનું દૂધ પીવે ને તો ગાયનું દૂધ પીને વાછડો એ વૃષભ, બળદ એ ધર્મનું પ્રતીક છે. ભગવાન ભોળાનાથનું વાહન નંદી. એના 4 પગ એટલે કે ધર્મના 4 પગ: સત્ય, તપ, પવિત્રતા અને દયા. આ 4 પગે ધર્મ ગતિ કરે છે. અને એ ધર્મના ઉપર બેસીને ભોળોનાથ આપણે ઘેર આવે. ભોળાનાથ શિવ, શિવનો અર્થ થાય કલ્યાણકારી. શંકર, શંકરોતીતિ શંકર, જે કલ્યાણ કરે છે એ શંકર. તમારું કલ્યાણ તમારે ઘરે આવશે ધર્મ ઉપર સવાર થઈને. એટલે જો તમારું કલ્યાણ થાય એવી ઈચ્છા હોય તો ધર્મનું આચરણ કરો. ધર્મનું આચરણ એટલે ધર્મના જે આ 4 ચરણ છે ને, સત્ય, તપ, પવિત્રતા અને દયા, એનું આચરણ. તો ધર્મ ગતિશીલ છે. આચરણથી ધર્મ ગતિશીલ બને. અને એવા ગતિશીલ ધર્મ ઉપર એટલે કે હાલતા નંદી ઉપર સવાર થઈ અને ભોળોનાથ એટલે કે આપણું કલ્યાણ આપણી પાસે આવે છે. એ ભોળાનાથનું વાહન છે. પાડોય આપણે ત્યાં દેવતાનું વાહન તરીકે એને ગણવામાં આવ્યો, પણ યમનું વાહન છે. મૃત્યુના દેવ યમ, એનું વાહન પાડો. આ ગજબની આપણી સંસ્કૃતિ છે. બધાય પ્રાણીઓને આપણે કોઈને કોઈ દેવતાની સાથે જોડ્યા. પાડોય યમનું વાહન.
નંદી તો કે શંકરનું વાહન, ગરુડ તો કે વિષ્ણુનું વાહન, હંસ તો કે એના ઉપર બ્રહ્મા આરૂઢ થાય. અરે ગધેડું શીતળા માતાનું વાહન. કોઈક દેવી ઊંટ ઉપર બેઠા છે, કોઈ કુકડા ઉપર બેઠા છે, કોઈ સિંહ ઉપર સવાર થયા, કોઈ પરાંબા ભગવતી વાઘેશ્વરી બની અને કૃપા કરે. દરેક પક્ષીને કે પશુને કોઈને કોઈ દેવતા સાથે જોડ્યું. આ આપણી હિન્દુ પરંપરા, આ આપણી દ્રષ્ટિ, આ આપણી વિચારધારા, આ આપણી સંસ્કૃતિ, આ આપણી જીવનશૈલી કે અમે આ પશુ અને પંખીને પણ પૂજ્ય ભાવે જોઈએ છીએ. એને મરાય નહીં, એનો શિકાર થાય નહીં. એટલે અકારણ હિંસા હિન્દુ ક્યારેય કરે નહીં. અકારણ હિંસાથી દુભાય તે હિન્દુ. હિંસયા દૂયતે ચિત્તમ યસ્ય સ. વિનોબાજીની વ્યાખ્યા. હિન્દુ એટલે હિંસયા દૂયતે ચિત્તમ યસ્ય સ હિન્દુ. હિંસાથી જે દુભાય એ હિન્દુ. ભાગવત ધર્મ પણ એમ કહે છે કે જ્યારે તમે ધરતી ઉપર ચાલો ને ડગલા ભરો તો દ્રષ્ટિ કરી અને જોતા રહો, કીડા મંકોડા તમારા પગ નીચે કચડાઈ ન જાય. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ. દ્રષ્ટિથી ધરતીને પવિત્ર કરીને પછી એના ઉપર પગ મૂકવો. સત્યપૂતમ વદેત વાક્યમ. ભાગવત કહે છે સત્યથી પવિત્ર કરી અને પછી વાક્ય બોલવું, વચન બોલવું. હા. વસ્ત્રપૂતમ પીબેત જલમ. વસ્ત્રથી પવિત્ર કરીને એટલે કે ગાળીને પછી જળ પીવું. પ્રેમે બોલવું રે, વચનને તોડવું રે, વાણી નિર્મળ સત્ય ઉચાર. વાણી નિર્મળ સત્ય ઉચાર. સત્યવાણીની અદ્ભુત શક્તિ, ખોટું બોલી ન ખોવી. મૌન એ વાણીનું તપ નથી. બોલીએ નહીં, મુંગારીએ, મૌન છે મારે આજે, એ વાણીનું તપ નહીં. મૌન તો મનનું તપ છે ગીતા અનુસાર. વાણીનું તપ એટલે સત્ય. જેની વાણી હંમેશા સત્ય બોલે છે એ વાણી તપ કરે છે અને તપસ્યાથી શક્તિ આવે. આપણા બધાય બાવલિયાઓ, આપણા બધા સાધુ સંતો તપને કારણે એક સામર્થ્ય એમનામાં આવ્યું. સત્ય એ વાણીનું તપ છે, જેની વાણી ક્યારેય ખોટું બોલતી નથી. વાણીનું એ તપ, એને કારણે વાણીમાં એટલી તાકાત આવશે. જેની વાણી ક્યારેય ખોટું બોલતી નથી એની વાણીમાં એટલી તાકાત આવે કે એ પછી જે બોલે એ ક્યારેય ખોટું પડતું નથી. એટલે એ શ્રાપ આપે તો એમ થાય અને વરદાન આપે તો એ ફળે. આપણા પુરાણોની કથા તમે જુઓ છો, એમાં શ્રાપ અને વરદાનની જ વાતો છે. સામાન્ય રીતે વરદાન આપે છે ભગવાન અને શ્રાપ આપે છે ઋષિઓ. દુર્વાસા ઋષિનો શ્રાપ, બ્રાહ્મણોનો શ્રાપ. રામાયણમાં આપણે કથા સાંભળીએ છીએ. ભગવાન રામના અવતારના કારણોની ચર્ચા કરી તુલસીદાસજીએ. એમાં 5 કારણો બતાવ્યા. એમાં એકમાં જ વરદાનની વાત, બાકી 4માં તો શ્રાપની વાત છે. મનુ શત્રુપાને વરદાન મળ્યું અને એ વરદાન અનુસાર ભગવાન એને ત્યાં પુત્ર બનીને આવ્યા. મનુ શત્રુપા દશરથ અને કૌશલ્યાના રૂપમાં પ્રગટ થયા અને ભગવાન રામ પુત્ર બનીને આવ્યા. એક જ વરદાનની વાત, બાકી તો શ્રાપની જ વાત છે. ત્યાં સુધી કે નારદજીએ શ્રાપ આપ્યો ભગવાનને. નારદ શ્રાપ દીન એક બાર. નારદ શ્રાપ દીન એક બાર.
નારદજીએ શ્રાપ આપ્યો ભગવાનને. નારદની વાણીમાં એટલી તાકાત કે ભગવાને એ પ્રમાણે કરવું પડ્યું. ભાગવતમાં પણ યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો ભગવાને એ નારદના વચનને સત્ય કરવા માટે. નારદે શ્રાપ આપ્યો હતો યમલાર્જુનને, અને ઝાડવા થઈ અને જશોદાના આંગણામાં ઉભા હતા. પછી ઓલી કથા આવે ને, ભગવાને ખાંડણીએ બાંધ્યા, યશોદાએ ખાંડણીએ બાંધ્યા ભગવાનને, અને પછી ભગવાન નીકળ્યા ખાંડણીયાને ઢસડતા ઢસડતા. બે ઝાડવાની વચ્ચે બહુ ઓછી જગ્યા હતી. બાલકૃષ્ણ પ્રભુ એમાંથી નીકળી ગયા, ખાંડણીઓ ફસાયો, અને પછી આગળ વધ્યા ભગવાન. તે બે ઝાડવા મૂળમાંથી ખેંચાય ધરાશાયી થયા, અને એમાંથી નળકુબર અને મણિગ્રીવ નીકળ્યા. એ કુબેરના દીકરા હતા. નારદનો શ્રાપ થયો હતો એટલે ઝાડવા થયા હતા. પણ બે જ્યારે માફી માગી ત્યારે પાછું નારદે એમ કહ્યું હતું કે દ્વાપરમાં જ્યારે ભગવાન કૃષ્ણ જ્યારે પ્રગટ થશે ને ત્યારે એ તમારો ઉદ્ધાર કરશે. નારદના વચનને સત્ય કરવા માટે થઈને ભગવાને યમલાર્જુનનો, એ ભગવાન જે લીલા કરે છે ને, ક્યારેક તો એમ કહેવાનું મન થાય કે એની સ્ક્રિપ્ટ તો સંતોએ તૈયાર કરી હોય. ભગવાન તો પછી ખાલી અભિનય કરે એ અનુસાર. બાકી આખા સ્ક્રિપ્ટ રાઇટર આ સાધુ સંતો છે કે તમે કયો એમ કરવું લ્યો. કારણ સંત એ ભગવાન કરતા ઊંચો. આપણે એમને એમ દાવા કરી દઈએ એમ નહીં કે સંતો દાવા કરે કે અમે ભગવાનથી 2 વેંત વધારે, એમ નહીં. આ સ્વયં ભગવાને આપેલું સર્ટિફિકેટ છે. શબરીને નવદા ભક્તિનો ઉપદેશ કરતી વખતે ભગવાને કહ્યું, સાતવ સમ મોહી મેં જગ દેખા, લેકિન મોતે સંત અધિક કરી લેખા. શબરી 7મી ભક્તિ છે. મારામય સંસારને જોવો, બધું જ વાસુદેવ સર્વમ ઇતિ, આ બધું જ ભગવાનમય છે. અને એટલા માટે સમાન દ્રષ્ટિથી સૃષ્ટિને જોવી. શુનિ ચૈવ શ્વપાકે ચ પંડિતા સમદર્શિના, કોઈ ભેદ નહીં દ્રષ્ટિમાં. પણ રામજી કહે છે કે જ્યારે તમે કોઈ સંતના દર્શન કરો તો થોડા વિષમ દ્રષ્ટિ થઈ જવી જોઈએ કે સંત એ બીજા બધા જેવા નથી, એ કંઈક અધિક છે. અને અધિક છે એટલે ભગવાન કે મારાથી પણ અધિક છે. મોતે સંત અધિક કરી લે. કારણ કે આ જે કંઈ છે એ બધું ભગવાન જ છે. વાસુદેવ સર્વમ. અને એટલા માટે આ ભાવથી જોશો જ્યારે તમે દુનિયાને, ત્યારે દ્રષ્ટિમાં સમાનતા આવશે, ભેદ નહીં રહે. પણ જ્યારે સંતને જુઓ ત્યારે ભગવાન કે મારા કરતા પણ અધિક, ઈશ્વર કરતા પણ થોડાક વધીને છે. આવી દ્રષ્ટિથી, આવા ભાવથી સંતને વંદન કરવા. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી મોહે ગોવિંદ દિયો બતા. એક સંતને કોઈકે પૂછ્યું કે ભગવાન એમ કેમ કહે છે કે સાધુ સંતને મારા કરતા વધીને જોવાના, મારા કરતા શ્રેષ્ઠ માનવાના? એટલે સંતે બહુ સરસ જવાબ આપ્યો, કેવું જ પડે ને, નહીં તો એની દુકાન બંધ થઈ જાય. ભગવાનની એની દુકાન બંધ થઈ જાય. કેમ? તો કે આ બધા એને માને છે ને એને ભજે છે એ સાધુ સંતોને કારણે. એ એનો મહિમા ગાય છે, લગાતાર હાથમાં માળા લઈને ભજન કરે છે. એટલે સાધુ સંત માળા કરતા હોય, ભજન કરતા હોય ને એનો મહિમા, એનું તપ, અને એ જોઈને બીજા બધાને પણ, સૌને પ્રેરણા મળે. માટે રામ ભજો, રામ ભજો, રામ ભજો. રામ ભજો
तालिए राम भजो बावरे श्री राम भजो राम भजो 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 राम भजो बावरे राम भजो राम भजो राम भजो बावरे श्री राम भजो राम भजो राम भजो बावरे श्री राम भजो राम भजो राम भजो बावरे हरि बोल राम भजो राम भजो राम भजो बावरे 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 श्री 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 राम भजो राम भजो राम भजो बावरे राम भजो राम भजो राम भजो बावरे श्री राम भजो राम भजो राम भजो बावरे राम भजो बावरे राम भजो राम भजो राम भजो बावरे श्री राम भजो राम भजो राम भजो बावरे राम भजो राम भजो राम भजो बावरे श्री 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 राम भजो राम भजो राम भजो बावरे ओ राम भजो राम भजो राम भजो बावरे राम भजो राम भजो राम भजो बावरे તમે માકાવાળા કેવું ગાવ છો મને જરા સંભળાવો તો ખરા મારે ખાને અવાજ તો પડે એટલે તમે હમણાં રહેવા દેજો આ બધાને આપણે સાંભળીએ બેનો તમે પણ રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે
हाँ श्री राम भजो राम भजो राम भजो बावरे श्री राम भजो राम भजो राम भजो बावरे श्री राम भजो राम